જય માતાજી, જય મા મંગલ। આ ગાયુંનો વાડો છે, એટલે દેશી ભાષામાં વાડો કહેવાય અમારા ગામડામાં। અને અહીંયા ફાર્મ છે, મોટા મોટા શટર છે, એમાં જો ઓલા લાલ શર્ટ પહેર્યો એ માલધારી છે। બધી દેશી ગાયું છે। અને હું આ મારી ગાડી લઈને ઊભો હતો। અમારી પાસે પહેલાં નાનપણમાં એક ગા હતી, એનું નામ મોંઘી હતું। જોકે અમારા પરિવારમાં હરેકે એનું દૂધ ખાધેલું છે, એટલે બધાને ખ્યાલ જ હોય। હવે મિત્રો એ ગાય એવી હતી, 9 મહિના જ્યાં લગીને એનું વાછરડું હોય, 9 મહિનાનું થાય તોય દોવા દે, વાછરડું ના હોય તોય દોવા દે। અને એનું દૂધ ખારું થઈ જાય, ટૂંકમાં 9 મહિના થઈ જાય ને એટલે ખારું થઈ જાય। આ વેતરથી ને હમા વેતર જ્યાં લગીને વિહાય ને ત્યાં લગીને ગા દોવા દેતી હતી। ટૂંકમાં એને જગત જનની કહેવામાં આવે કે કોઈ પણ દીકરો હોય, કોઈ પણ સ્ત્રી હોય, એને ધાવણ ના આવતું હોય, ગાનું દૂધના 2 ટીપા રૂના પૂંભળા લઈ અને મોઢામાં મૂકે, દીકરો હોય કે દીકરી હોય। એમાં જો આ ભાઈ છે, આ ભાઈ કયું ગામ તમારું? બગોદરા। આ ગાવું બધી તમારી ઘરની છે ભાઈ? તો આ કંપનીની વેપારીની? એ ભાઈ ક્યાંના હે? આ ભાઈ ક્યાંના હે? જુનાગઢ બાજુના। તમે માલધારી? ગોડાઉન બધા એમના? તમે આ ગાયુંનું કરો? બધી ગાયું એમની? શું વાત છે। આપણે એ ભાઈને પૂછ્યું, જુનાગઢ બાજુના છે અને બધી ગાયું એમની છે। પણ ટૂંકમાં કહેવાનો ભાવાર્થ તમારો શું હતો કે આ જગત જનની કહેવાય। એમાં 33 કરોડ દેવતાનો વાસ છે, જેને આ ગુજરાતની સરકાર અત્યારે જે મીટ વિદેશોમાં જે એક્સપોર્ટ કરે છે ને, તમને ખ્યાલ હોય તો સોશિયલ મીડિયામાં ઘણા બધા દિવસો પહેલાં એક નાની એવી દીકરીનો વિડીયો આવ્યો હતો કચ્છમાંથી, કે અહીંયા એરપોર્ટ બનવા જઈ રહ્યું છે। અને દીકરી કાળો પોકાર કરતી હતી એમ કે અહીંયા એરપોર્ટ બનશે તો અમે ગાયું ભેંસું હાંકીને ક્યાં જઈશું એમ। અને ખરેખર છે ને મિત્રો, જેને ગા પ્રત્યે પ્રેમ હોય, લાગણી હોય અને એનું દૂધ ખાધું હોય તો આ વિડીયો શેર કરજો। જય માતાજી, જય મા મંગલ।